મૂળી તાલુકાના સરલા ગામે વ્યક્તિના ઘર પાસે પાઇપલાઇનમાં લીકેજના કારણે વ્યક્તિને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। પાઇપલાઇનમાં લીકેજથી વ્યક્તિના મકાનમાં તિરાડો પડી ગઈ છે, જેની તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। મારા ઘરની બાજુમાં 45 વર્ષની જૂની સિમેન્ટની પાઇપલાઇન આવેલી છે। એ પાઇપલાઇન હાવ ડેમેજ થઈ ગયેલી છે। એ 12 કલાક સતત એ લાઇનમાં પાણી ચાલુ કરે છે, ત્યારે એ ગામમાં પાણી પહોંચે છે અને મૂળી અધિકારીને પણ અરજીઓ કરેલી છે, પણ કોઈ જાતના કંઈ જવાબ દેતા નથી। એ ખોટા પુરાવા ઊભા કરીને કે પાઇપલાઇન લીકેજ નથી એવા ખોટા પુરાવા ઊભા કરીને અને અમે આત્મવિલોપનનો વિડીયો પણ કરેલો છે। એ વિડીયોમાં પોલીસવાળા ખુદ તપાસમાંથી આવેલા છે, આવીને એમને રૂબરૂ જોયેલું છે કે પાઇપલાઇન લીકેજ છે, એના કારણે જ આ મકાનનું નુકસાન છે। મને એમને લખિતમાં પણ આપેલું છે, એમને રૂબરૂ તપાસ કરીને લખિતમાં આપ્યું છે। તો પોલીસવાળા સાચા કે મૂડી અધિકારીઓ સાચા, આનો મને ન્યાય આપો। હું હવે ગાંધીનગર ઓનલાઈન અરજી કરવા માંગુ છું અને મૂડી અધિકારીઓને પૂરેપૂરી તપાસમાંથી આવવું પડશે।